નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યા। એમાં સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 3 નો પહેલો દાખલો છે કે પ્રશ્ન 3 માં એવું કીધું છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો। હવે જે આ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો એ અસમય છે એ આપણને કહી દીધું છે, એવું આપણે સાબિત કરવાનું છે, એટલે કે સાબિતીના દાખલા છે। તો પ્રશ્ન પેલો છે 1/√2। હવે 1/√2 છે એ અસમય છે એ આપણે સાબિત કરીને બતાવવાનું છે। તો કે ધારો કે 1/√2 સમય છે। 1/√2 શું છે? સમય છે, સમય સંખ્યા છે। એટલે કે કોઈ અવિભાજ્ય સંખ્યા a અને b કેવી છે માટે, એટલે કે 1/√2 બરાબર એના છેદમાં b, 1/√2 બરાબર એના છેદમાં b, એટલે કે વર્ગ કરતા 1/2 બરાબર a² છેદમાં b²। હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો કે b² બરાબર 2a², રેડી? એટલે કે 2 એ b² નો અવયવ છે, 2 એ b² નો અવયવ છે। એટલે કે જેથી પ્રમેય 1/3 મુજબ 2 એ b નો પણ અવયવ થશે। તેથી b બરાબર 2c લેતા, એટલે વર્ગ તમે કરો તો b² બરાબર 2c², એટલે 2a² બરાબર 4c², એટલે a² બરાબર, હવે સાદું રૂપ આપણે આપીએ તો કે સાદું રૂપ આપણે આપશું તો શું થશે? a² બરાબર 2, a² બરાબર a², હવે આનું સાદું રૂપ તમે આપશો એટલે 2c² થશે, 2c², એટલે કે તેથી 2 એ a² નો અવયવ છે, 2 એ a² નો અવયવ છે। તો હવે આપણે આગળ જોઈએ પ્રમેય 1.3 મુજબ, પ્રમેય 1.3 મુજબ 2 એ નો પણ અવયવ છે, 2 એ નો પણ અવયવ છે। એટલે કે આ 2 છે એ a² નો તો અવયવ છે, પણ વિદ્યાર્થી મિત્રો 2 એ નો પણ એક અવયવ છે। એટલે કે કહી શકાય કે 2 એ અને b બંનેનો અવયવ થાય છે, તેથી 2 એ અને b બંનેનો અવયવ થાય છે। તેથી આપણી ધારણા અહીંયા ખોટી પડે છે, માટે a અને b એ અવિભાજ્ય નથી, માટે a અને
બી એ અવિભાજ્ય નથી. એ અને બી કેવી છે? એ અવિભાજ્ય સંખ્યા નથી. તેથી આપણી ધારણા ખોટી પડે છે. તેથી આપણી ધારણા ખોટી પડે છે. જેથી √2 એ અસમય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આભાર.